ચાર દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો કે વિદેશથી યુરોપિયન આવ્યા છે, માયલા જતા આમાં ફોટા બોટા પાડતા છે, એટલે દાદાને કીધું અંકલ યાર છે જુનાગઢ કેટલા હોટા હાય, તમે સમજી જાય એટલે હું બોલવા માંગુ છું. ઓલા ભૂરિયા દાદાને હું પૂછ્યું એ તમને ખબર પડી જાય. એક્સક્યુઝ મી અંકલ યહાં છે જુનાગઢ કેટલા હોટા હાય? હા યહાં છે જુનાગઢ કેટલા હોટા હાય? ભાઈ જાવા દે ને ભાઈ, અહીંથી જાને એક તો તડકો છે ને માથું ખાતો, જાને ભાઈ એક તો કોરામાં કપાય છે ઉઈગા નથી, જા ભાઈ આને મોકલી દો ને ભાઈ, જવા દે. એને એમ કે આ ભાષા નહીં સમજ પડતી તો એને બીજી ટ્રાય કરી. એક્સક્યુઝ મી અંકલ યહાં છે જુનાગઢ કેટલા હોટા હાય? લા ભાઈ આને કોઈક સમજાવો ને ભાઈ, જા ને ભાઈ. ઓલી કે હજી આ નહીં સમજ, ઓલી ત્રીજી ભાષાનો પ્રયોગ કર્યો. એક્સક્યુઝ મી અંકલ યહાં છે જુનાગઢ કેટલા હોટા હાય? પછી બાપાએ રાજુલાને જોડો કાઢ્યો, આમ આમ કરવા જતા ને કે હવે આવડો આંટી જાય કે હાલો આપણે જઈ વીએ ગયા. ચાર દાદા બેઠા ને એમાંથી એકને એવો વિચાર્યો કે હે વલ્લભભાઈ, તો કે હા આ તમને નથી લાગતું કે 70 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી જોઈએ? કે કાં? એ કે જો આ છોકરાઓ આપણા સુરત અમદાવાદ મુંબઈ થી બહાર થી આવે એ ગુણગુણ કરે ને આપણને મગજમાં ઉતરે ને બધું ઉપરથી જાય. ગુજરાતી ભાષા આપણી મા ભાષા છે અને આપણે અહીં બેહીને આપણા છોકરા શું બોલે છે એ આપણને નથી ખબર પડતી. તો તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? પછી વલ્લભ દાદાએ કીધું ઉકાભાઈ હા કે આપણે છેલ્લો ઘાણવો જોઈએ હવે આ પેઢીનો. આપણે જે હાંસવવાનું હતું ને આપણે બહુ બળ કરીને હાંસવું, હવે આને નથી હાંસવવું તો એની જવાબદારી. પણ જે થળિયું પકડ્યું છે જે ખીલો પકડ્યો છે ને કાયમિક માટે આપણે પકડી રાખવો જોઈએ. કા? એ કે એને 3 ભાષાઓ આવડતી હતી, એકે કાયમ લાગી? એને 3 ભાષાઓ આવડતી હતી છતાં એકે કાયમ લાગી? આપણી પાસે જે પડ્યું છે ને આપણે હાંસવવાનું છે, બીજા જેવું નથી થવાનું. બીજા જેવું થવા ગયા એમ જ આપણે મરી ગયા છે. આપણું મૂળ તત્વ અંદર શું પડ્યું છે એ ક્યાં આપણે કોઈ દી જોયું છે?